સફળતા મેળવવાનું પ્રથમ સોપાન, મહેનત હિંમતને ઉમંગ ઉત્સાહ, સાથે દિલથી કરીએ અથક પુરુષાર્થ, મેળવીએ સાચી દુઆ કરીને પરમાર્થ. સફળતા મેળવવાનું પ્રથમ સોપાન, મહેનત હિંમતને ઉમંગ ઉત્સાહ, મહેનત હિંમતને ઉમંગ ઉત્સાહ, ઉમંગ ઉત્સાહ. નમસ્કાર દર્શક મિત્રો, હું સંગીતા પટેલ આપ સૌનું ફરી એકવાર સફળતાની ચાવી શ્રૃંખલામાં સ્વાગત કરું છું. દરેક વ્યક્તિ સુખ શાંતિમય જીવન જીવવાની ઈચ્છા રાખે છે, પરંતુ પ્રશ્ન એ છે કે સુખ શાંતિમય જીવન આ મંત્ર જ એને આત્મસાત નથી. અને આ મંત્રને શીખવો હોય, જો જાણવો હોય તો એક માર્ગદર્શકની જરૂર પડે છે. અને સફળતાની ચાવી આ પ્રોગ્રામ દ્વારા અમે આપના માર્ગદર્શક બનવાનો એક નાનકડો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આ પ્રયત્નમાં સહભાગી થવા માટે ડૉક્ટર ગિરીશ પટેલને આમંત્રણ આપ્યું છે. તો ચલો ફરી એકવાર આપણા મહેમાનશ્રીનું સ્વાગત આ મંચ પર કરીએ. નમસ્કાર ડૉક્ટર સાહેબ. નમસ્કાર. ફરી એકવાર આપનું સ્વાગત છે. સર, ગયા એપિસોડમાં આપણે ચર્ચા કરી હતી બેઝિક ફાઉન્ડેશનની, સફળતાની ચાવીમાં સફળતાના અલગ અલગ પાસાઓની જે ચર્ચા કરી, એમાં એક પાસું હતું ઇમોશનલ ઇન્ટેલિજન્સ. એના ઘણા બધા મુદ્દાઓ ઉપર આપણે પ્રકાશ પાડ્યો તમે. હવે એની આગળના જે મુદ્દાઓ છે એ કયા છે એ જાણવા માટે અમારા દર્શક મિત્રો ખૂબ તત્પર છે, તો અમને પ્લીઝ જણાવો. જરૂર. આપણે 6 મુદ્દાઓની ચર્ચા કરી હતી અને 7મી વાત છે કે જે વ્યક્તિ ઇમોશનલ ઇન્ટેલિજન્ટ છે એ બીજાને ફીલ ગુડ કરાવે છે. ઓકે. કારણ કે જ્યારે બીજા જો સારું ફીલ કરશે તો એ ઉમંગ ઉત્સાહથી કામ કરશે. બરાબર છે. આજે ઘણીવાર આપણને આપણી ચિંતા હોય છે, પણ બીજા કેવું ફીલ કરશે, તમારે સબોર્ડિનેટ કેવું ફીલ કરશે, તમારા કલીગ્સ કેવું ફીલ કરશે, એની આપણને જરા પણ કન્સર્ન નથી હોતી. અચ્છા. એકચ્યુઅલી ઇમોશનલ ઇન્ટેલિજન્ટ વ્યક્તિ એ પાસાનું પણ ધ્યાન રાખે છે. અચ્છા, તમારા કહેવા પ્રમાણે આપણી સાથે જેટલા લોકો કોન્ટેક્ટમાં આવે અથવા છે, દિવસ દરમિયાન કામ કરતા હોય કે ફેમિલી મેમ્બર્સ હોય, એ દરેક વ્યક્તિને ફીલ ગુડ કરાવવું. એટલે ઘણીવાર તો એકદમ ઇઝી છે, શા માટે નહીં કરાવું? અચ્છા, એની એક સેકન્ડ, મતલબ એ ફીલ ગુડ કરાવવાની કોઈ પદ્ધતિ? જેમ કે હું હંમેશા મારા સેમિનારમાં પણ પૂછતો હોઉં છું કે ભારતમાં લગભગ લોકોના ઘરમાં કામવાળી આવતી હોય છે. અચ્છા. લોકોને પૂછતો હોઉં છું કે તમને એનું નામ ખબર છે? 2-5% જ ખબર હોય છે. ઓહ. બે રોજ આવે તમારે ત્યાં, વર્ષોથી આવે છે, તમને નામ બી યાદ નથી. અચ્છા. તમે નામથી બોલાવો તો એને ખૂબ સારું લાગશે. આત્મીયતા. હા, અને એને ઉમંગ ઉત્સાહથી તમારા ઘરનું કામ કરશે. અને ખર્ચો કઈ નહીં. નહીં. હા, એમાં ઘણાને એવું લાગે કે આપણે આવું કરશું તો એ વ્યક્તિ એનો ખોટો ફાયદો લેશે. અચ્છા. તમને એમ લાગે કે ભાઈ ખોટું, તો તમે ભલે એક ડિસ્ટન્સ બી ક્રિએટ કરો, પરંતુ એ તો આગળની વાત છે. મોસ્ટલી કોઈ કંઈ ખોટો ફાયદો ઉઠાવતું નથી. અચ્છા. બીજી પણ વાત કે ભાઈ એનાથી વ્યક્તિનો આખો દિવસ પણ સારો જઈ શકે છે. અચ્છા. એની એક ઉદાહરણ છે. મહારાષ્ટ્રમાં એક કવિ હતા. એ સવારના મોર્નિંગ વોક પર નીકળ્યા તો રસ્તામાં એમને એક ભિખારી મળ્યો. અચ્છા. એમને પોતાનું જોયું કે ભાઈ કંઈ પૈસા લઈને નીકળ્યા નહોતા. તેમણે કહ્યું કે એના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું, દોસ્ત, આજે મને તને આપવા માટે કાંઈ નથી. તો એની આંખમાં આંસુ આવી ગયા. તો કીધું, અરે તું રડે છે, તું કહેતો તું ઘરે જઈને થોડાક પૈસા લઈ આવું. તેમને કહ્યું, ના ના સર, હું ઘણા વર્ષોથી ભીખ માંગુ છું. આખા દિવસમાં આવશ્યકતા જેટલા પૈસા તો મળી જ જાય છે, પણ તમે પહેલા સજ્જન છો જેણે મને દોસ્ત તરીકે બોલાવ્યો છે. અરે વાહ. તો નહીં, આ ખુશીના આંસુ છે. એક નાનકડો શબ્દ માણસને આમ હાર્ટને ટચ કરી જાય છે. હા, એટલે આખા દિવસમાં છે ને ઘણીવાર એમાં કંઈ ખાસ વિશેષ કરવાનું નથી. આપણે ઘણી કંપનીઝમાં એવું હોય છે કે એમ્પ્લોઈઝના બર્થડે યાદ રાખીને એમને વિશેષ કરવામાં, એનિવર્સરી વિશેષ કરવામાં આવે છે. એ પણ એનો જ એક મતલબ હા, એનો એક પાર્ટ જ છે, પરંતુ બીજું પણ ઘણું બધું કરી શકાય. ઓકે. આપણે ખાલી થોડુંક અવેર રહેવું જોઈએ કે લોકો જો ઉમંગ ઉત્સાહથી કામ કરશે તો
તો 5 ગણું 10 ગણું કામ કરી શકશે. બરાબર છે. માટે ને એના પર આપણે ધ્યાન રાખવું જોઈએ. ને વિશેષ મેં થોડાક વખતમાં જ અનુભવ કર્યો છે. અમારા ડૉક્ટર અશોક મહેતા છે કે જે મેડિકલ વિંગના પ્રેસિડેન્ટ છે. અચ્છા. એ BSCS હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટર બી છે. ખૂબ ફેમસ સર્જન છે. ઇઝ અ કેન્સર સર્જન, નો વર્લ્ડ રિનાઉન્ડ કેન્સર સર્જન. તો હું BSCS હોસ્પિટલમાં અઠવાડિયામાં 2 વાર જાઉં છું અને મેં એમની સાથે કામ કરતા જોયું કે એમની પાસે ઓટોમેટિક, કદાચ એમને કંઈ પ્રયત્ન નથી કર્યો, કોઈએ એમને એવું શીખવાડ્યું નથી, પરંતુ એ ઓટોમેટિક એવી વસ્તુ કહેશે કે યુ વિલ ફીલ ગુડ. હે ને? જેમ કે મારા મને ઘણું બધું કહ્યું, હું તમને 1-2 વસ્તુ કહીશ. અચ્છા. એવું હું સમજુ છું બધાને જ કહેતા હશે કંઈ ને કંઈ. એટલે ઘણી વાર જ્યારે પણ ક્યારેક મારા લેક્ચર બી સાંભળે તો એ દર વખતે કે હું આના લેક્ચર ક્યારેક સાંભળું છું, પણ જ્યારે હું સાંભળું છું તો એનું લેવલ એક થોડુંક હાયર હોય છે. અચ્છા. પાછળ સાંભળ્યું એના કરતાં વધારે સારું બોલે છે. યુ નો ઇટ ઇઝ રિયલી ઇન્સ્પાયરિંગ. હા, એકવાર કંઈક હતું તો એવું પણ કે આની પર્સનાલિટી જ એટ્રેક્ટ કરે છે. અચ્છા. સો નો ઇટ્સ વન્ડરફુલ. ઇટ મીન્સ કે તમને કોઈનામાં કંઈ પણ સારું દેખાય, હા, તો તરત વ્યક્ત નાનકડું કરો. પણ સારું કામ કરે તો તરત વ્યક્ત કરો. એવું નથી કે ભાઈ એ ખાલી પ્રશંસા જ કરે છે, ભૂલો બી દેખાડે છે. બરાબર. કે ભૂલ થાય તો બી તરત કે હા, તો પ્રશંસાની વેલ્યુ થાય ને. નહીં કે આ મિસ્ટેક કરી એમ, હા, કે ભાઈ આવું લેટ કેમ આવ્યો, ફોર એક્ઝામ્પલ લેટ ગયા, અચ્છા, તો બી એમ કે લેટ કેમ આવ્યા. બરાબર છે. એમને કંઈ કામ આપ્યું છે, પૂરું નહીં થયું, તો આ કેમ કામ નથી પૂરું થયું, એમ એ બી કહેશે, પરંતુ તરત પ્રશંસા કરે છે અને ઇટ્સ વન્ડરફુલ. એમ કે હમણાં જ મેં એમને મારી એક બુક આપી, એમ કે મને વાંચતા જેટલો ટાઈમ લાગે છે એનાથી પહેલા તું બુક લખી નાખે છે. નો, સો ઇટ્સ અ ગ્રેટ થિંગ કે હજી સુધી મેં પેલી ચોપડી પૂરી વાંચી નથી, એટલામાં તું બીજી બુક લઈ આવ્યો. અને તમે નોટિસ નહીં કર્યું હોય કે તમે આટલું ઝડપથી કામ કરી રહ્યા છો. એટલે આપણે તો નોર્મલ સ્પીડમાં, આપણે તો નોર્મલ સ્પીડમાં જ કરીએ છીએ, પરંતુ બી એ વ્યક્તિને એવી રીતે દરેકે કરવું જોઈએ. બરાબર. અને એમાં કંઈ હોમવર્ક કરવાની જરૂર નથી. રાઈટ. આપણે ખાલી મેન્ટલી પ્રિપેર રહેવાનું છે. રાઈટ. હે ને? સિમ્પલ વસ્તુઓ પણ આપણે કરીએ. બરાબર. BSc હોસ્પિટલમાં જ એકવાર હું ગયો તો સવારના પહેલો એક વોચમેન હતો કે લિફ્ટમાં ઉપર લઈ જાય. એ ખરેખર એકદમ પતલો હેલ્ધી હતો, ઇન્સર્ટ કરીને હતો. મેં કીધું અરે તમારી હેલ્થ કિતની અચ્છી હે. મેં કીધું કેટલી મહેનત કરીએ છીએ તો ભાઈ તમારા જેવું ફિગર નથી આવતું, તમારું કેવી રીતે, તમે શું કરો છો, આટલું સરસ તમારું ફિગર કેમ છે. બસ એ તો આને લિફ્ટમાં જવાનું જ હતું, ગ્રાઉન્ડ ફ્લોરથી 7th ફ્લોર પર જવાનું હતું. નહીં, એમાં થોડીક વાર લાગશે જ. તો બેન સાથે વાત કરી, પછી હું 2:30 વાગે નીચે આવતો હતો. અચ્છા. તો ત્યારે વોચમેને કીધું કે સાહેબ આપને મેરા દિન સુધાર દિયા. એટલે આખો દિવસ, હા, તો શા માટે, અને ઇટ્સ અ ફેક્ટ. એ જેટલો પતલો અને પરફેક્ટ ટ્રીમ અને ફિટ હતો, ઇટ વોઝ અ વન્ડરફુલ થિંગ. તો એવી રીતે આપણે જ્યાં પણ જઈએ છીએ, ઇમોશનલ ઇન્ટેલિજન્સની નિશાની છે કે મેક અધર્સ ફીલ ગુડ. અચ્છા. ઇનડાયરેક્ટલી આપણે બ્રહ્માંડમાં ખુશી સ્પ્રેડ કરી રહ્યા છીએ, એ વ્યક્તિ માટે પણ કરી રહ્યા છીએ, અને આપણને પાછી પણ મળવાની. હવે આમાં પ્રશ્ન એ આવે કે શું ટીકા નહીં કરવાની? કે ભાઈ ટીકા બી કરી શકાય, પરંતુ ધ્યાનમાં એ રાખવાનું છે કે ટીકા કરવી હોય તેની સામે જ કરો, એની એબ્સન્સમાં નહીં કરો. અચ્છા. આજે મોટા ભાગે આપણે કોઈની ટીકા કરતા હોઈએ છીએ, કોઈની નિંદા કરીએ તો એની એબ્સન્સમાં કરીએ છીએ. એમ વિચારીએ છીએ કે બી એને ક્યાં ખબર છે, બરાબર છે, એ ક્યાં અહીંયા આગળ ઊભો છે. પરંતુ એ પાક્કું રાખવાનું છે કે ફરીને વાત ત્યાં સુધી પહોંચશે જ. બરાબર. સપોઝ કે તમે કોઈની નિંદા કરી તો 4th, 5મી, 6ઠ્ઠી વ્યક્તિ ત્યાં સુધી એ વાત પહોંચાડશે જ. બરાબર. અને એ વાત છે એ બદલાઈ ગઈ હશે, પરંતુ સંગીતાનું નામ એની સાથે જોડાયેલું છે. બરાબર છે. સંગીતાએ આમ કહ્યું હતું, હે ને? એટલે વાત તો વિકૃત થઈ ગઈ હશે ત્યાં સુધી. તો એમ જો એની નિંદા કરવી હોય તો ફેસ ટુ ફેસ કરો. બરાબર. હે ને? અને ઇવન પ્રશંસા એબ્સન્સમાં બી કરાય. જો કોઈની પ્રશંસા કરવી છે તો આપણે એકચ્યુઅલી એબ્સન્સમાં કરવી જોઈએ, કે જ્યારે વ્યક્તિ તમારી સામે હાજર નથી. અચ્છા. અને જો એ વાત એમને સુધી પહોંચશે તો ખૂબ સારું લાગશે કે જો ભાઈ મારી એબ્સન્સમાં, કે સામે તો એમ પણ થાય કે ભાઈ આ તો મને સારું લગાડવા માટે કહે છે. બરાબર છે.
મને સારું લાગે એટલે આ વ્યક્તિ કંઈક સારું સારું કે છે, પણ કદાચ એના દિલમાં નથી. બરાબર. જો એબ્સન્સમાં આપણે કંઈ કહ્યું હશે અને એને સુધી વાત પહોંચશે તો પણ એની ઇફેક્ટ ઘણી સારી થઈ જશે. અચ્છા. તો નહીં, આ એક મુદ્દો છે કે પ્રયત્ન કરો કે તમારી આસપાસ જે લોકો પણ છે બધાને ફીલ ગુડ કરાવો. અચ્છા, આજુબાજુમાં વાતાવરણ ખુશનુમા રાખો અને બધાની સાથે પ્રેમથી વર્તન કરો. પરફેક્ટ. ઈચ્છા થાય ત્યાં તરત કોઈના વખાણ કરી દો. તમને લાગે ખરાબ છે તો એની એબ્સન્સમાં નહીં કહો, એની સામે કહો, અને જો તમારે એના વખાણ કરવા છે તો એની એબ્સન્સમાં કહો. એ વધારે ઇફેક્ટિવ છે. ગ્રેટ. અને જો તમને કંઈક એની ખામી દેખાય તો તરત કહો. અચ્છા. 10 દિવસ પછી નહીં. હા, નહીતર પાછું એ ખરાબ. અને ભલે એને એ પણ આખી એક કળા છે. ઇટ્સ અ ડિફરન્ટ થિંગ કે કોઈની પણ ભૂલ દેખાડવી હોય તો કેમ દેખાડવાની, તરત કહો, પણ એમ સીધું નહીં કહો. બરાબર છે. પહેલા કંઈક સારી વસ્તુ કહો અને પછી એમ કહો કે ભાઈ તમે ખૂબ સારા વ્યક્તિ છો, તમારામાં આ વસ્તુ છે, પણ આ એક વસ્તુ બરોબર નથી, અને આ એકમાં જરાક ડિફિકલ્ટી છે, તમે સહેજ જરા પ્રયત્ન કરો આમાં ચેન્જ કરવાનો. 8મી વાત છે કે આપણા દરેકના જીવનમાં થ્રેટ આવે છે. અચ્છા. તો એ થ્રેટને ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરવાનું છે. કંઈ ને કંઈ સમસ્યા આવવાની છે. બરાબર છે. તો જ્યારે સમસ્યા આવે ત્યારે જો આપણે ડરી જઈએ, ત્યારે હતાશ થઈ જઈએ ને, ત્યારે ભાંગી પડીએ તો કાંઈ નહીં કરી શકો. ઇમોશનલ ઇન્ટેલિજન્સ એ છે કે એ થ્રેટને તમે ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરો. બરાબર છે. અને ખરેખર થઈ શકે. એમ કે દરેક સમસ્યામાં જ એનું સમાધાન પણ સમાયેલું છે, અથવા દરેક સમસ્યા તમારી સામે ઓપોર્ચ્યુનિટીને લઈને આવે જ છે. બરાબર છે. બસ એને માટે છે ને આપણે સહેજ પ્રયત્ન કરવાનો છે. જો પ્રયત્ન કરશું તો એવું થઈ શકે. 8 મુદ્દામાં તો એવું લાગે છે કે ઇમોશન અલગ વસ્તુ છે ને ઇન્ટેલિજન્સ અલગ વસ્તુ છે. હા, એટલે એ તો છે ને એ જ વસ્તુ કે જેમ કે ઇમોશન્સને મેનેજ કરવાના છે. અચ્છા. જેમ કહેવાયું છે કે ઇમોશન્સને તમે જો બરોબર મેનેજ ન કરો તો એ કમોશન બની જાય. અચ્છા. અને જો ઇમોશનને બરોબર મેનેજ કરો તો એ ડિવોશન બની જાય. ગ્રેટ લોજિક. હે ને? તો અહીંયા આગળ આપણે એ જ કરવાનું છે કે બે થ્રેટને જો હજી બગાડશો તો તમે કાં તો ડિપ્રેસ થઈ જશો. બરાબર છે ને? અથવા તો બીજું કંઈ અંદરમાં કોન્ફ્લિક્ટ ક્રિએટ કરશો. એટલે તમારી સાથે આવતી સારી વસ્તુ અને ખરાબ વસ્તુ દરેક વસ્તુને તમારે કહેવાય એન્કેશ કરી લેવી જોઈએ. ગ્રેટ. તમારા 8 મુદ્દા તો મતલબ એવું લાગે છે કે હજી કંઈક નવું જાણવા મળે. 9મો મુદ્દો કયો છે તમારો? અચ્છા, હા, 9મી વાત છે ઇગોલેસનેસ. અચ્છા. ની અલ્ટિમેટ છે. હવે છે ને તમે ટ્રાન્ઝિશનમાં જાઓ છો આમ જોઈએ તો એ બી ઇમોશનલ ઇન્ટેલિજન્સ થી યુ આર ગોઈંગ ટુવર્ડ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. અચ્છા. કે અહંકાર આપણને વચ્ચે ખૂબ નડે છે. ઓકે. ને અહંકારને લીધે કાં તો તમે તમારી જાતને જ નુકસાન પહોંચાડો છો અથવા તો બીજાને પણ ઘણા બધાને નુકસાન પહોંચાડો છો. અચ્છા. એટલે અહંકાર પર સૌથી વધારે કામ કરવાની જરૂર છે. એ કેવી રીતે સર? અહંકાર પર વર્ક ને એટલે એમ કહેવાય છે ઓકે કે કોઈ બી વસ્તુ કોઈએ તમને માન નહીં આપ્યું, કોઈએ કંઈક કર્યું અને તમને હર્ટ થયું તો એ સમજી લો કે આ જ ઈગો છે. સ્વાભિમાનની જ્યારે વાત આવે ત્યારે પણ તમને દુઃખ તો થશે ને? નહીં, પણ જો સ્વમાન હશે ને તો દુઃખ નહીં થાય. કારણ કે સ્વમાન વાળો વ્યક્તિ જે છે ને એને ખબર જ છે કે હું સારો છું. બરાબર છે. સપોઝ કે ભાઈ હું કોઈક પાર્ટીમાં ગયો છું અને બે મેઇન ઓર્ગેનાઇઝરે મને બોલાવ્યો નહીં, અચ્છા, મને રિસ્પેક્ટ નહીં આપ્યું, પણ આઈ નો દેટ આઈ એમ અ ગુડ પર્સન. ઓકે. મારે ત્યાં હાજરી આપવાની હતી અને બીજા બધાને તું મળ્યો છે. બરાબર છે. સો નો ધેર ઇઝ સમથિંગ ગુડ. ઓકે. હે ને? એક બીજી વસ્તુ મેં ખૂબ સરસ અનુભવ કરી છે જીવનમાં કે ભલે આપણે જેવું ઈચ્છીએ એવું હંમેશા થતું નથી. ટ્રુ. કંઈ પણ હોઈ શકે કે ભાઈ ફોર એક્ઝામ્પલ કે ભાઈ મારા જીવનમાં ઘણા બધા સેમિનાર થાય છે કે ભાઈ વર્ષના સમજો 100 સેમિનાર થતા હોય તો એને માટે અમે એમને શરૂઆતમાં તો ઓર્ગેનાઇઝરને કહીએ જ છીએ કે ભાઈ આવી રીતે તૈયારી કરો, કારણ કે એના માટે ટાઈમ આપવાનો છે. સમજો 3 દિવસનો સેમિનાર છે તો આપણે 3 દિવસ એને માટે આપવાના છે. બરાબર. તો એ 3 દિવસનો સદુપયોગ થવો જોઈએ. પછી એનો જો બરોબર ઉપયોગ ન થાય તો એ સારું નહીં,
તો ઘણીવાર અમે બરોબર એમને કહીએ, એ પ્રોપરની રિટર્નમાં પણ જાય કે આમ તૈયારી કરો તો સારું, પણ ઘણા ન કરે. તો મેં એક નિયમ બનાવ્યો, ત્યાં પહોંચ્યા પછી સહેજ બી ડિસ્ટર્બ નહીં થવાનું. બરાબર. કે બી પહેલા આપણે કહ્યું દેટ્સ પરફેક્ટ, પણ હવે નથી થતું તો એમને તો સારું જ કહેવાનું. એટલે ઈગો અને સ્વમાન, જે આપણે સેલ્ફ રિસ્પેક્ટ કહીએ છીએ, બેની વચ્ચે હેડલાઇન ડિફરન્સ છે. એ હેડલાઇન ડિફરન્સ આપણે જાણવું પડે પહેલા. ને એ હેડલાઇન ડિફરન્સ એટલો જ છે કે ઈગો છે ને એ એક્સપેક્ટેશન્સ ક્રિએટ કરે છે. અચ્છા. એ સ્વમાન એ એક્સપેક્ટેશન્સ ક્રિએટ નથી કરતું. જેમ આ જ વાત હું કહેતો હતો કે ભાઈ ત્યાં અમે કહ્યું પણ એમને તૈયારી પૂરી નહીં કરી શક્યા, તો ત્યાં જઈને આપણે ડિસ્ટર્બ નથી થવાનું. ઓકે. હે ને? અને મેં જોયું છે કે ભાઈ ગમે તેટલો નાનો પ્રોગ્રામ બી હોય એમાં બી કંઈક નવું શીખવા મળે છે. અચ્છા. એમાં બી તો તમે જો ડીપલી જુઓ ને તો કંઈક એવી વસ્તુ હોય છે કે બીજા મોટા મોટા પ્રોગ્રામોમાં પણ ન થઈ. સપોઝ બીજા મોટા મોટા પ્રોગ્રામોમાં પણ એવું કંઈ તમને પ્રાપ્ત નહીં થયું. ફોર એક્ઝામ્પલ, હમણાં જ હું યુપીમાં ગયેલો. અચ્છા. કે ભાઈ એ લોકો હવે શહેર પણ નાનું હતું, એ લોકો કંઈ મોટી તૈયારી કરી શકે એવું નહીં હતું. તો ઇટ્સ પરફેક્ટ. પણ બહુ મોટો એક ફાયદો થયો કે ત્યાં છે ને એક બેને પોતે પણ થોડીક અપંગ હતી, એ પણ ફિઝિકલી ચેલેન્જડ હતી. તો એને મને કહ્યું કે ભાઈ આવી રીતે બીજી એક છોકરી ફિઝિકલી ચેલેન્જ છે કે જેના હાથ પગ બંને નથી. અચ્છા. નીકનું ઉદાહરણ તમે, બહુ ફેમસ છે. એમ કે ઓસ્ટ્રેલિયાનો એક છોકરો છે કે જે જન્મજાત એના હાથ પગ બે નથી, અને કેવી રીતે બધી એક્ટિવિટી કરે છે. મેં પણ ઘણી વાર એનો વિડીયો બતાવ્યો છે. ને તમને કીધું કે આવી છોકરી છે કે જેના હાથ પગ બે નથી, બધું કામ કરે છે. મેં કીધું જરૂર મને મળાવો. બરાબર. ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ કે ભાઈ આ ઇન્ડિયન કોઈ છે. હે ને? તો બી એ છોકરીને લઈ આવ્યા અને એની સાથે બધી મેં વાત કરી, તને કેવું લાગે છે આમ તે. ઇટ વોઝ વન્ડરફુલ. એમાંથી બહુ નવી વાત જાણવા મળી. એને મેં પૂછ્યું કે ભાઈ તને, એક તો એ પોતે બધું કરતી હતી. એ લોકોએ પણ કીધું નીકની છે, હા, ચા બનાવે, આ તે બધું એ પોતાની જાતે કરે છે, ભણવા બી જાય છે. અને સ્કૂલમાં છે ને એને એડમિશન નતા આપતા. તો એને પ્રિન્સિપલ કીધું આપકા ક્યાં જાતા હે, મેં પડને વાલી હું ના, હે ને, તમને હું તકલીફ નહીં આપું. મારા ભલે હાથ પગ નથી પણ હું તમને તકલીફ નહીં આપું. હું મારી રીતે ભણીશ, તમે ખાલી મને ક્લાસમાં બેસવા દો. તમે જુઓ હું કેમ કરું છું. અને આ છે પ્રિન્સિપલ ને બધું કરે છે, લખે છે, બધું કરે છે, એ કઈ સ્પેશિયલ ડિમાન્ડ નથી કરતી. તો એક તો એનું સ્પિરિટ શીખવા મળ્યું કે નો શી હેઝ અ સ્પિરિટ, કે બી પ્રિન્સિપલ ને બી ચેલેન્જ કરે છે. પછી બીજું એને પૂછ્યું કે તને કેવું લાગે, મને બહુ સારું લાગે છે. એના ભાઈને એમ કે છે, એનાથી નાનો ભાઈ છે જે નોર્મલ છે, તો એના ભાઈને એમ કે છે કે હું તારાથી બી સારી છું. કેમ? તો કે જો આપણે જ્યાં પણ જઈએ ને તો બધા મને એટેન્શન આપે, તને કોઈ એટેન્શન નથી આપતું. કે આ છોકરીના હાથ પગ નથી. તો નો વન્ડરફુલ. તો નો ધેટ વોઝ અ બિગ લર્નિંગ એક્સપિરિયન્સ. તો એવી રીતે દરેકમાં કંઈક ને કંઈક નવું આપણને મળી જતું હોય છે. બરાબર છે. બસ આપણે એક માઇન્ડને પીસફુલ રાખવાનું, ઈગો નહીં રાખવાનો કે ભાઈ આવું નહીં થયું. અચ્છા. નહીં, ક્યાંક એવું પણ થાય કે ભાઈ તમારું જે સ્ટેટસ છે એટલું તમને સન્માન નહીં મળ્યું, તો કાંઈ વાંધો નહીં. આપણે સન્માન માટે ત્યાં ગયા જ નતા. બરાબર છે. આપણે ત્યાં ગયા હતા ઇઝ ફોર નો સમ વર્ક, બી કંઈ પણ નહીં. ફોર એક્ઝામ્પલ લેક્ચર માટે બોલાવ્યા છે કે કંઈક એવી વસ્તુ છે, ત્યાં તો તમારી પ્રેઝન્સ જરૂરી છે ને તમને ત્યાં બોલાવ્યા છે, અને તમે તમારી ત્યાં પ્રેઝન્સ આપી દીધી. અને અમારા માટે તો બહુ સારી વસ્તુ એ છે કે બી ત્યાં ન હોય તો તમે મેડિટેશન કરો. તમે જે અત્યારે મુદ્દો ક્લિયર કર્યો, એનાથી જે વર્ષોથી મારા મગજમાં એક સવાલ ઘૂમ્યા કરતો હતો, કદાચ એવું થાય કે મારી પાસે આન્સર જ ખોટો હતો. હું એવું સમજતી હતી કે હું કંઈ પણ વિચારું છું અથવા તો ક્યાંય મને કંઈક ખોટું લાગી જાય છે તો એ મારું ઈગો નથી, મારામાં ઈગો છે જ નહીં, હું સ્વમાન માટે આ વસ્તુ કરી રહી છું. ના, એલર્ટ થઈ જવાનું, મારી ટાઈમ એનર્જી વેસ્ટ થઈ. અચ્છા. એ હવે એક પોસિબિલિટી છે કે નહીં, એ તમારું સ્વમાન કહી શકાય કે ત્યારે તમે બિલકુલ નિશ્ચિંત રહો, બિલકુલ પીસફુલ રહો. બીજી વાર તમને સેમ ઓર્ગેનાઇઝર બોલાવે છે તો તમે એને પ્રેમથી ના બી પાડો, ત્યારે બી કઈ ન કહો કે હા પહેલી વખતે તમે મને આમ કર્યું તો હવે વખતે નહીં આવું, એમ નહીં કહો.
સેકન્ડ ટાઈમ તમે વિથ સમ ટેક્ટફુલી ટેકનિક યુઝ કરો. આઈડિયાથી તમે ભલે ને ના કહો કે બરાબર ભાઈ હું નહીં આવી શકું, બટ દેન નો ડોન્ટ ફીલ બેડ અબાઉટ ઇટ. Right. અને નેગેટિવ ફીલ નહીં કરવાનું, હમ. આપણે એક્સપ્રેસ નહીં કરવાનું, પણ અંદર ગાળો બોલતા હોય એવું ના જોઈએ. બેડ નહીં. થિંગ્સ વિચારવાની પણ નહીં. બંને હા ઇટ્સ હા. પરફેક્ટ, ઇટ્સ અ લર્નિંગ એક્સપિરિયન્સ. પરફેક્ટ. સર, બહુ સરસ વાત તમે અમને જણાવી, મજા આવી ગઈ. ફરી એકવાર સમયની મર્યાદા આવી રહી છે, તો આજે આપણે આ એપિસોડ અહીંયા સમાપ્ત કરીશું. આવતા એપિસોડમાં બીજા પાસાઓની ચર્ચા કરશું. ત્યાં સુધી ધન્યવાદ સર. થેન્ક યુ સો મચ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. દર્શક મિત્રો, જોયું ને, ઇમોશનલ ઇન્ટેલિજન્સ આ એ કેટલો મોટો સબ્જેક્ટ છે. અત્યાર સુધી તો એવું લાગતું હતું કે ઇમોશનલ મતલબ પારિવારિક કે પછી મિત્રોમાં કે પ્રેમ છે કે દુઃખ થાય છે, આ બધા આપણા ઇમોશન્સ છે. નહીં, ઇમોશનલી પણ ઇન્ટેલિજન્ટ થવાય છે, અને એની અસર સીધી સક્સેસ ઉપર, આપણા વ્યવહાર ઉપર, આજુબાજુના વાતાવરણ ઉપર કેવી પડે છે. ખરેખર બહુ રસપ્રદ વાતો રહી. તો તમે પણ ઘણું બધું શીખ્યા હશો આમાંથી, અને આશા રાખીશ કે હવે તમે તમારા જીવનમાં એનો ઉપયોગ કરશો. અને બહુ મોટી વાત કહી દીધી સરે કે ઈગો, આપણે નથી સમજી શકતા કે આ ઈગો છે કે સ્વમાન છે. બસ, તો એ વસ્તુ હવે ગાંઠ મારી લેવાની કે જ્યાં તમને હર્ટ થાય છે, જ્યાં તમને દુઃખ થાય છે, તકલીફ થાય છે કોઈની વાતથી, તો એ ત્યાં તમારો ઈગો આવી ગયો. અને જ્યાં તમને એ સ્ટેટ જ ફીલ નથી થતું, કોઈ તમારી ઇન્સલ્ટ કરી દે છે પણ તમને ઈગો નથી, તો તમને ત્યાં હર્ટ નહીં થાય. ગ્રેટ. આટલી નાનકડી વાત જો બધા યાદ રાખી લે તો મોટા મોટા વિશ્વયુદ્ધ થતાં પણ અટકી જશે. આવતા એપિસોડમાં ફરી આપણે બીજા પાસાઓની ચર્ચા કરશું. ત્યાં સુધી આપની રજા લઈશ. અને હા, તમારા મંતવ્યો આપવાનું ના ભૂલતા. અમે તમારા ફોનની, ઈમેલની અને વોટ્સએપની રાહ જોઈશું. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. આભાર. મહેનત હિંમત ને ઉમંગ ઉત્સાહ, મહેનત હિંમત ને ઉમંગ ઉત્સાહ, મહેનત હિંમત ને